નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 2માં આપણે યુનિટ નંબર 1 બેઝિક ઓફ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ કોમ્પ્લેક્સની જીઓમેટ્રી વિશે જોયું હતું. ઓકે, સો જીઓમેટ્રી ML4 હશે તો બે ટાઈપ્સની હશે, એક તો સ્ક્વેર પ્લાનર હોય અથવા તો બીજું ટેટ્રાઇડલ હોય. રેડી, આ બધું જે છે એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં કમ્પ્લીટ કરી ગયા. તો આજનો જે લેક્ચર છે એનું મેઇન હેડિંગ છે IUPAC નોમેનક્લેચર ઓફ કોમ્પ્લેક્સ. આજનું મેઇન હેડિંગ છે IUPAC નોમેનક્લેચર ઓફ કોમ્પ્લેક્સ. ઓકે, સો કોમ્પ્લેક્સનું આપણે IUPAC નોમેનક્લેચર કરશું. શાના માટે? અમુક બેઝિક રૂલ્સ છે. રેડી, રૂલ્સ ક્યારે એક્ઝામમાં નહીં આવે, રૂલ્સ તમારે IUPAC નોમેનક્લેચર કરવામાં યુઝ કરવા પડશે. ઓકે, સો રૂલ્સ બધા આપણે લખતા નથી, સ્ટેપ બાય સ્ટેપ આપણે એક્ઝામ્પલ સમજી અને રૂલ્સ પણ એમાં કન્સિડર કરી લઈ. ઓકે, સો રૂલ્સ ક્યાં છે એ બધા તમને એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું ત્યારે અંદર આપણે એને લેતા જઈશું. ઓકે, સો પહેલું એક્ઝામ્પલ હવે સ્ટાર્ટિંગ જ કરીએ છીએ એક્ઝામ્પલથી. તો પહેલું એક્ઝામ્પલ આવું છે, પોટેશિયમ અંદર MnO4. ઓકે, સો આ જે છે એ બારે જે છે, હવે આમાં પોઝિટિવ ક્યુ અને નેગેટિવ ક્યુ પેલો ચેક કરવાનું, પોઝિટિવ ક્યુ અને નેગેટિવ. તો આ જે છે પેલું લખ્યું હોય ડાબી બાજુનું, એ કેપ ઉપર +1 ચાર્જ હોય, આના ઉપર ક્યુ હોય -1 ચાર્જ હોય. ઓકે, સો આ કોમ્પ્લેક્સ છે, એના ઉપર -1 ચાર્જ છે. હવે ગમે ત્યારે કોમ્પ્લેક્સ હોય એના ઉપર નેગેટિવ ચાર્જ હોય ત્યારે જે ધાતુ આયન હોય પાછળ 8 લગાવવાનો. કયો પ્રત્યય લાગશે પાછળ? 8. ઓકે, સો આમાં ધાતુ આયન Mn એટલે મેંગેનીઝ છે, તો મેંગેનીઝમાંથી મેંગેનેટ બનશે. શું બનશે? મેંગેનેટ. ઓકે, સો એક પ્રકારનો રૂલ્સ છે. રેડી, મેં કીધું હતું IUPAC નોમેનક્લેચર લખવા માટે અમુક રૂલ્સ તમારે ધ્યાનમાં લેવા પડશે, પણ આપણે રૂલ્સ બધા આપણે એક્ઝામ્પલની અંદર જ સમજી લઈએ. રેડી, તો ચાલો હવે આનું નામ શું થશે? પહેલાં તો જે છે ડાબી બાજુ ડાબી બાજુનું નામ પહેલાં લખવાનું. હવે ડાબી બાજુ અહીંયા કે છે પોટેશિયમ, તો આનું નામ થશે પોટેશિયમ. ત્યાર પછી લિગેન્ડ ડાબી બાજુ થઈ જાય, ત્યાર પછી ધાતુ આયન હાવ છેલ્લે આવશે. આમાં ધાતુ આયન કોણ છે કોમ્પ્લેક્સમાં? ધાતુ આયન છે Mn એટલે મેંગેનીઝ. રેડી, તો એનું નામ સાવ છેલ્લે આવશે. રેડી, તો લિગેન્ડનું નામ પહેલાં આવશે. હવે લિગેન્ડ કોણ છે? ઓક્સિજન છે. પાછા કેટલા ઓક્સિજન છે? 4 હશે તો આપણે ટેટ્રા પ્રિફિક્સ વાપરશું, નામની આગળ ટેટ્રા. ત્યાર પછી ઓક્સિજન એઝ અ લિગેન્ડ ત્યારે ઓક્ઝો વપરાય. શું વપરાય? ઓક્ઝો, ટેટ્રા ઓક્ઝો. ત્યાર પછી ચાલો હવે ધાતુ આયનને હવે કન્સિડર કરશું. ધાતુ આયન મેંગેનીઝ છે, હવે કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ ચાર્જ છે, તો મેંગેનીઝનું શું લખશું? મેંગેનેટ. ત્યાર પછી કાઉન્સમાં એની ઓક્સિડેશન અવસ્થા લખશું. ઓક્સિડેશન અવસ્થા કઈ રીતે ગણાય? ચાલો, આ કોમ્પ્લેક્સની ઓક્સિડેશન અવસ્થા શોધવી છે મેંગેનીઝની, તો મેંગેનીઝ સાથે 4 ઓક્સિજન જોઈન્ટ થયેલા છે અને આ કોમ્પ્લેક્સ ઉપર ઓવરઓલ ચાર્જ -1 છે, તો એ જમણી બાજુ લખશું. ઓકે, સો Mn. ત્યાર પછી 4 ઓક્સિજનની સંયોજકતા આ -2 = -1, સો Mn -8 બરાબર 1, તો Mn બરાબર આ -1 છે, -1 વધતા 8, તો Mnની ઓક્સિડેશન અવસ્થા કઈ મળશે? +7 મળે. કેટલી મળે? +7. તો +7 રોમનના અંકમાં તમારે લખવાના. ઇટ મીન્સ આ V એટલે 5 અને આ રીતે 2 થઈ ગયા 7. રેડી, ઓક્સિડેશન અવસ્થા ઓલવેઝ તમારે રોમન નંબરમાં દર્શાવવાની. રેડી, તો આ પહેલું એક્ઝામ્પલ છે. ચાલો, આમાં 2 થી 3 રૂલ્સ જોયા આપણે. આ એક્ઝામ્પલની અંદર 2 થી 3 રૂલ્સ આવી ગયા. સૌથી પહેલાં કોનું નામ લખવાનું? ડાબી બાજુ જે કેટાયન હોય એનું, ધન આયન હોય એનું. રેડી, તો આમાં પોટેશિયમ ઉપર પ્લસ ચાર્જ છે અને આ કોમ્પ્લેક્સ ઉપર માઇનસ ચાર્જ. કોમ્પ્લેક્સ ઉપર માઇનસ ચાર્જ આવે એટલે ધાતુ આયન પાછળ શું લાગશે? 8 લાગશે. રેડી, ધાતુ આયનનું નામ છેલ્લે આવશે અને કાઉન્સમાં રોમન આંકમાં એની ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની. રેડી, તો ચાલો આ પહેલું એક્ઝામ્પલ થ્રુ આપણે અમુક રૂલ્સ જે છે એ જોયા. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2. રેડી, જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરશું એમ રૂલ્સ એ આપણે આવડતા જશે અને IUPAC નોમેનક્લેચરના પણ માર્ક્સ આપણા એક્ઝામ થ્રુમાંથી જશે નહીં.
ત્યાર પછી બીજું છે Na2COCl4. ચાલો, Na2COCl4. રેડી? તો ચાલો, પહેલાં ડાબી બાજુ કોણ છે? સોડિયમ છે. સોડિયમ ઉપર +1 હોય તો ઓવરઓલ એટલા 2 સોડિયમ છે, તો આના ઉપર +2, આના ઉપર -2. રેડી? આટલું લખતા આવડશે? ત્યાર પછી સૌ પહેલાં કોનું નામ લખવાનું? સોડિયમનું. ડાબી બાજુ કોણ છે? સોડિયમ. તો સોડિયમથી સ્ટાર્ટ થશે, સોડિયમ. હવે અહીં ડાયસોડિયમ લખવાની જરૂર નથી, ખાલી સોડિયમ લખશું તો પણ ચાલશે. ઓકે, સોડિયમ. ત્યાર પછી લિગેન્ડ કોણ છે? લિગેન્ડ ક્લોરિન છે. એટલે ક્લોરિન એઝ અ લિગેન્ડ તરીકે હોય ત્યારે IUPAC નોમેનક્લેચરમાં ક્લોરિડો શબ્દ વપરાય. કયો વપરાય? ક્લોરિડો. પાછા કેટલા લિગેન્ડ છે? 4 છે, તો ટેટ્રા ક્લોરિડો. ત્યાર પછી ધાતુ આયન કોણ છે? કોબાલ્ટ. હવે કોમ્પ્લેક્સ ઉપર અહીંયા નેગેટિવ ચાર્જ છે તો પાછળ 8 લગાવવાનું, અને પોઝિટિવ ચાર્જ હોય અથવા ન્યુટ્રલ હોય, કાંઈ ન હોય, 0 હોય, ત્યારે કોબાલ્ટનું ખાલી કોબાલ્ટ રહે. જ્યારે ઉપર નેગેટિવ ચાર્જ હોય, જ્યારે કોમ્પ્લેક્સ છે એના ઉપર નેગેટિવ ચાર્જ એટલે કે એનાયન ફોર્મમાં હોય, ત્યારે ધાતુ આયન પાછળ શું લાગશે? 8. રેડી? ચાલો, ત્યાર પછી જોઈએ અહીં સોડિયમ. ત્યાર પછી શું લખ્યું? ટેટ્રા ક્લોરિડો. હવે કોબાલ્ટ છે, પાછળ 8 લગાવશું તો કોબાલ્ટેટ. ત્યાર પછી ઓક્સિડેશન અવસ્થા ગણો. આ CO 4 ક્લોરિન, તો 4 ક્લોરિનની -1, આના ઉપર -2. રેડી? તો CO બરાબર શું થશે? -2 વધતા 4, તો COની ઓક્સિડેશન અવસ્થા +2 થશે. તો +2 ને આપણે રોમન અંકમાં આ રીતે લખશું. રેડી? આ કોની? કોબાલ્ટેટ. કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? 2. સો આ સેકન્ડ એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યું. આવા બહુ બધા એક્ઝામ્પલ તમારી બુક્સમાં છે, આપણે બધા સોલ્વ કરતા જાય સ્ટેપ બાય સ્ટેપ. ત્યાર પછી ત્રીજું છે NiCO4. રેડી? તો ચાલો, આ રીતનું તમને આપેલું છે. હવે આ રીતે CO લખેલું હોય તો આ મેટલ આયન કોબાલ્ટ છે. આ લિગેન્ડ છે, કાર્બોનિલ લિગેન્ડ કહેવાય. શું કહેવાય આને? કાર્બોનિલ. ઓકે, સો ચાલો, હવે આમાં કોમ્પ્લેક્સ ઉપર ખાલી કોમ્પ્લેક્સ જ આપ્યો છે, આગળ ધન આયન કે પાછળ ઋણ આયન આપ્યો નથી. તો આના ઉપર ચાર્જ 0 ગણવો અને આ ન્યુટ્રલ ગણવું. શું ગણવું? ન્યુટ્રલ એટલે તટસ્થ. તો ન્યુટ્રલ હોય અથવા તો પોઝિટિવ હોય ત્યારે ધાતુ આયન પાછળ 8 લાગે નહીં. 8 ક્યારે લાગે? કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ ચાર્જ હોય ત્યારે. ઓકે, સો આમાં પહેલાં લિગેન્ડનું નામ લખશું. લિગેન્ડ કેટલા છે? 4. પાછા લિગેન્ડ CO એટલે કાર્બોનિલ છે, તો એને આપણે કહીશું ટેટ્રા કાર્બોનિલ. ત્યાર પછી ધાતુ આયન Ni છે. રેડી? તો કોમ્પ્લેક્સ ઉપર ન્યુટ્રલ ચાર્જ છે, 0 ચાર્જ છે. જો નેગેટિવ હોત તો પાછળ 8 લગાવે તો નિકલેટ લખે, પણ આમાં તો શું છે? ન્યુટ્રલ છે, તો ખાલી નિકલ. ત્યાર પછી એની ઓક્સિડેશન અવસ્થા. હવે કોબાલ્ટ જે છે પોતે જ ન્યુટ્રલ લિગેન્ડ છે, તો Ni+4 ન્યુટ્રલ હશે, 0 સામે 0, તો કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા અહીંયા શું થશે? 0. ઓકે, નિકલની આ ઓક્સિડેશન અવસ્થા થશે 0. રેડી? તો આ રીતે તમારે નોમેનક્લેચર કરવાનું છે IUPAC. ત્યાર પછી એના પછી જોઈ K2 કોઓર્ડિનેશન સ્ફિયરની અંદર NiCl4. રેડી? K2 NiCl4. રેડી? તો ચાલો, હવે પહેલાં શું લખવાનું? ડાબી બાજુ જે હોય એનું નામ પહેલાં લખવાનું. તો ડાબી બાજુ અહીંયા પોટેશિયમ છે. હવે ડાઈ પોટેશિયમ નહીં લખવાનું, ખાલી પોટેશિયમ લખવાનું. ત્યાર પછી શું કરવાનું? હવે ચાર્જ જોઈ લેવાનો. પોટેશિયમ ઉપર +1 ચાર્જ હોય, એવા 2 પોટેશિયમ છે, તો ઓવરઓલ અહીંયા +2 ચાર્જ, અહીંયા કયો ચાર્જ? -2 ચાર્જ. ઓકે, તો હવે ચાર્જ લખાઈ ગયો. ત્યાર પછી પોટેશિયમ. હવે લિગેન્ડનું નામ પહેલાં લખવાનું. હવે લિગેન્ડ કોણ છે આમાં? ક્લોરિન. હવે ક્લોરિન લિગેન્ડ હોય તો આપણે ક્લોરિડો શબ્દ વાપરીએ. શું વાપરીએ? ક્લોરિડો. પાછા ક્લોરિન કેટલા છે? 4 છે. 4 હોય તો ટેટ્રા. પોટેશિયમ ટેટ્રા ક્લોરિડો.
પોટેશિયમ ટેટ્રા ક્લોરીડો. ત્યાર પછી હવે ધાતુ આયન પાછળ એટ લાગશે? હા લાગશે, કેમ કે કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ ચાર્જ છે, તો નિકલેટ. ત્યાર પછી એની ઓક્સિડેશન અવસ્થા ગણો. 4 ક્લોરીન Ni, 4 ક્લોરીનની -1 ઇઝ ઇક્વલ ટુ -2. ઉપર -2 ચાર્જ છે તો -2. સો એનઆઈની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? -2 + 4. એનઆઈની ઓક્સિડેશન અવસ્થા થશે +2. તો કૌંસમાં રીતે રોમનાંકમાં 2 લખી નાખવાના. રેડી? તો આ ત્રીજું પણ એક્ઝામ્પલ, ત્રીજું અથવા ચોથું પણ એક્ઝામ્પલ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ લઈ. ચાલો, NiCN4 ઉપર -2 ચાર્જ. રેડી? તો પહેલાં શું જોવાનું કે ભાઈ આ કોમ્પ્લેક્સ છે એના ઉપર નેગેટિવ ચાર્જ છે? તો હા છે, તો પાછળ એટ લગાડવાનો, નહીંતર નહીં લગાડવાનો. તો ધાતુ આયન પાછળ એટ લાગશે, નહીંતર નહીં લાગે. રેડી? તો આ કોમ્પ્લેક્સ ઉપર અહીં નેગેટિવ ચાર્જ છે તો પાછળ એટ લાગશે. રેડી? તો હવે ડાબી બાજુનું જે હોય એ પહેલાં લખવાનું. ડાબી બાજુ આમાં કોઈ ધાતુ આયન ઇટ મીન્સ આઉટર આયન આપ્યો નથી, તો આપણે લિગેન્ડથી શરૂઆત કરવાની. રેડી? લિગેન્ડ કોણ છે? સાયનાઇડ છે. હવે સાયનાઇડ આપણે હોય તો એના માટે સાઇનો શબ્દ વાપરી. શું શબ્દ વાપરી છે? સાઇનો. હવે સાયનાઇડ એ પાછા કેટલા છે? 4. તો ટેટ્રા સાઇનો. ત્યાર પછી ધાતુ આયન નિકલ, ઉપર નેગેટિવ ચાર્જ છે તો નિકલેટ. ત્યાર પછી એની ઓક્સિડેશન અવસ્થા, સાયનાઇડ હશે તો -1 હોય. સાયનાઇડ હોય તો કેટલું હશે? -1. સો આની -1 એવા 4 છે અને ઓવરઓલ ચાર્જ કયો છે? -2. તો Ni વધતા 4 -1. રેડી? તો એનઆઈની ઓક્સિડેશન થશે +2 થશે. તો અહીં શું લખશું આપણે? +2. રેડી? તો ચાલો હવે એના પછી લખશું. આ રીતે તમારે IUPAC નોમેનક્લેચર કરવાનું થશે કોઈ પણ કોમ્પ્લેક્સનું. રેડી? ચાલો એના પછી એક એક્ઝામ્પલ આપ્યું છે તમને. Cu કોપર છે, મેટલ આયન છે. CuNH3 ત્યાર પછી પાછળ આપ્યું છે Cl2. ઓકે, સો ચાલો આ કંઈક નવીન પ્રકારનું છે. અત્યાર સુધી જે જોયા એમાં કોમ્પ્લેક્સ ઉપર કાં તો નેગેટિવ ચાર્જ આવતો હતો, કાં તો 0 ચાર્જ હતો. જ્યારે આમાં ડાબી બાજુનું એ પ્લસ હોય ને જમણી બાજુનું એ શું હોય? માઇનસ. તો પહેલાં શું કરવાનું? આમાં ઓવરઓલ ચાર્જ લખી નાખો, જેથી ઓક્સિડેશન અવસ્થા ગણતી વખતે તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો ચાલો, 2 ક્લોરીન છે. ક્લોરીન છે, આમાં જમણી બાજુ છે તો એ એનાયન છે. એનાયન એટલે કે નેગેટિવ ચાર્જવાળા. એક ક્લોરીનનું -1 હોય તો 2 ક્લોરીનનું આના ઉપર -2 ચાર્જ, તો આના ઉપર કેટલો ચાર્જ હશે? +2. રેડી? તો આ ચાર્જ સેપરેશન થઈ ગયું. ત્યાર પછી શું લખશું હવે? હવે તમારે કોમ્પ્લેક્સનું નામ કરવાનું. હવે કોમ્પ્લેક્સનું નામ આપણે પહેલાં કરશું. મેં કીધું હતું ડાબી બાજુ જે હોય એનું નામ આપણે ફર્સ્ટ લખશું. ઓકે, સો આમાં લિગેન્ડ NH3 એટલે એમાઇન છે. હવે એમાઇન પાછળ કેટલા છે? 4 છે. 4 હશે તો આપણે પહેલાં લિગેન્ડ, પછી ધાતુ આયન, પછી છેલ્લે જે છે એ એનાઇનનું નામ લખી નાખશું. સો 4 લિગેન્ડ છે અહીં, તો એનું નામ થશે અહીંયા તમારે ટેટ્રા. 4 હશે તો ટેટ્રા એમાઇન. ત્યાર પછી હવે કોપર લખશું. કોઈ પાછળ એટ લગાવશું? એટ નહીં લાગે, કેમ કે અહીંયા ધાતુ આયન ઉપર કોમ્પ્લેક્સ ઉપર પ્લસ ચાર્જ છે. રેડી? તો આને કહેશું કોપર. ત્યાર પછી એની ઓક્સિડેશન અવસ્થા. હવે ધાતુ આયનનું નામ લખો એવું જ કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા લખી નાખશો. અને છેલ્લે જે છે એ ક્લોરીન ઉપર માઇનસ ચાર્જ છે, એનાયન છે, તો ક્લોરાઇડ. હવે આની ઓક્સિડેશન અવસ્થા ગણો. NH3 તો કેવું છે? ન્યુટ્રલ લિગેન્ડ છે. સો Cu વધતા 4 0 બરાબર +2. તો આનું શું થશે? કોપરની ઓક્સિડેશન અવસ્થા +2. તો અહીં રોમન અંકમાં આ રીતે 2 લખી નાખશું. કમ્પ્લીટ આટલું. ચાલો એના પછી જે નામકરણ કરવાનું છે એ કયું છે? CrCO6. આવું આપ્યું છે. ચાલો હવે ઉપર ચાર્જ આપ્યો નથી એટલે કે ન્યુટ્રલ છે. આ ઉપર ચાર્જ કેટલો ગણવાનો આપણે? 0. આમાં ધાતુ આયન પાછળ એટ લાગે? ન લાગે. ધાતુ આયન પાછળ એટ ક્યારે લાગે? ઓવરઓલ કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ ચાર્જ હોય તો ને તો જ. ઓકે, સો ચાલો હવે આમાં 6 કાર્બોનિલ છે.
શું છે? લિગેન્ડ કોણ છે? 6 એવા કાર્બોનિલ છે, તો આપણે 6 છે તો હેક્ઝા શબ્દ વાપરી, હેક્ઝા કાર્બોનિલ. ત્યાર પછી ક્રોમિયમ, શું લાગશે? ક્રોમિયમ. પાછળ 8 નહીં લાગે કેમ કે અહીં કોમ્પ્લેક્સ ઉપર 0 ચાર્જ છે. આને ઓક્સિડેશન અવસ્થા ક્રોમિયમ છે એ ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કાર્બોનિલ છે એ ન્યુટ્રલ લિગેન્ડ છે, તો એનો 0 હોય. ઓવરઓલ ઓક્સિડેશન અવસ્થા પણ શું થશે? અહીંયા 0. ત્યાર પછી નેક્સ્ટ ચાલો Ni કૌંસમાં જે H2O 2 વખત NH3, H2O 2 વખત NH3 4 વખત અને ત્યાર પછી SO4. ચાલો આ કંઈક આવ્યું નવીન. રેડી? તો પહેલાં આમાં એ ચેક કરવાનું કે કોમ્પ્લેક્સ ઉપર ધન પોઝિટિવ ચાર્જ છે કે નેગેટિવ. તો ચાલો કોમ્પ્લેક્સ આખો જે ચોરસ કૌંસમાં જે ડાબી બાજુ છે અને જમણી બાજુ SO4 છે, તો SO4 ઉપર કયો ચાર્જ હોય? -2. તો કોમ્પ્લેક્સ ઉપર કયો હશે? +2. રેડી? આ ચાર્જ સેપરેશન થઈ ગયું, જેથી ઓક્સિડેશન અવસ્થા ગણવામાં આપણે પ્રોબ્લેમ આવે નહીં. તો પહેલાં હવે કોમ્પ્લેક્સ ઉપર પોઝિટિવ ચાર્જ છે, તો પાછળ ધાતુ આયન પાછળ 8 શબ્દ લાગશે નહીં. ઓકે, તો હવે લિગેન્ડ 2 ટાઈપના છે, એક તો H2O છે અને બીજું NH3 છે. એક H2O છે અને બીજું કયું છે? NH3. તો H2O હશે તો એના માટે આપણે લિગેન્ડ હશે શબ્દ એક્વા વાપરી. કયું વાપરી? એક્વા, AQUA. અને આના માટે કયો શબ્દ વાપરીએ છીએ? એમાઇન. હવે આમાં પહેલાં કોને લખું? લિગેન્ડ 2 ટાઈપના છે, એક તો એમાઇન છે અને બીજું એક્વા છે. તો આમાં આલ્ફાબેટ ઉપર જવાનું. આલ્ફાબેટ એટલે કે ABCD પ્રમાણે જોવાના. અહીં એ છે, અહીં એ છે, તો પેલો અક્ષર બંનેનો સેમ છે. અહીં M છે, અહીં Q છે. રેડી? તો પહેલાં કોણ આવશે? એમાઇન છે એ ફર્સ્ટ આવશે. રેડી? તો ચાલો આનું નોમેનક્લેચર કરી. ચાલો એમાઇન વાળું પહેલાં એટલા આવશે કેમ કે આલ્ફાબેટ ઓર્ડર ઉપરથી NH3 અને H2Oમાં NH3 પહેલાં આવે છે, એમાઇન પહેલાં આવે છે. રેડી? સો એમાઇન પાછા કેટલા છે? 4 છે. જો 4 હશે તો ટેટ્રા એમાઇન. ત્યાર પછી H2O કેટલા છે? 2 છે. H2O કેટલા છે? 2 હોય તો ડાઈ એક્વા. ત્યાર પછી ધાતુ આયન પાછળ 8 લાગશે? ના, નહીં લાગે કેમ કે કોમ્પ્લેક્સ ઉપર પોઝિટિવ ચાર્જ છે, +2 છે. સો નિકલ. ત્યાર પછી એની કૌંસમાં ઓક્સિડેશન અવસ્થા લખશું અને છેલ્લે SO4 છે તો સલ્ફેટ. રેડી? હવે આની ઓક્સિડેશન અવસ્થા ગણો. હવે H2O અને NH3 બંને ન્યુટ્રલ લિગેન્ડ છે, તો એ બંનેને અહીંયા 0 0 થશે, તો ઓવરઓલ ચાર્જ +2 છે, તો આની ઓક્સિડેશન અવસ્થા પણ કેટલી થશે? +2. ઓકે, સો ઓક્સિડેશન અવસ્થા ગણતા તમને આવડવી જોઈએ. એના માટે લિગેન્ડને ઓળખવાના. લિગેન્ડ છે એના ઉપર માઇનસ ચાર્જ હોય, -1 હોય, 2 હોય. આ બંને ન્યુટ્રલ લિગેન્ડ છે. રેડી? તો આ રીતે એને ગણવામાં આવે. કઈ રીતે? ચાલો અહીં લખી દઉં તમને. આ 2 છે, H2Oનું 0, વધતા 4 છે, NH3 શું હશે? 0, બરાબર ઓવરઓલ +2. રેડી? તો એની ઓક્સિડેશન અવસ્થા ડાયરેક્ટલી કેટલી થશે? અહીંયા +2 થશે. રેડી? છેલ્લે આપણે કૌંસમાં લખી નાખશું. ત્યાર પછી નેક્સ્ટ આ રીતનું છે, Cr કૌંસમાં OX 3 વખત અને ઉપર છે -3 ચાર્જ. તો ચાલો OX એટલે કે ઓક્ઝિલેટ. OXનો મતલબ શું થશે? ઓક્ઝિલેટ. રેડી? તો લિગેન્ડમાં વપરાશે ત્યારે ઓક્ઝિલેટો કહીએ. શું કહીએ છીએ આપણે એને? ઓક્ઝિલેટો. તો પહેલાં તો કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ ચાર્જ છે તો પાછળ 8 લાગશે. કોમ્પ્લેક્સ ઉપર -3 ચાર્જ છે, એનો મતલબ ધાતુ આયન પાછળ શું લાગશે આપણે? 8. રેડી? તો ચાલો કેટલા લિગેન્ડ કેટલા છે? 3 હશે તો ટ્રાય. ત્યાર પછી ઓક્ઝિલેટો. ત્યાર પછી ક્રોમિયમ કે ક્રોમેટ લાગશે. શું કામ? ઉપર નેગેટિવ ચાર્જ છે, તો આપણે ક્રોમેટ. કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા લખી નાખી. કેટલી થશે? તો ચાલો હવે આમાં ઓક્ઝિલેટો હશે તો એનું સ્ટ્રક્ચર આવું થાય, C અહીં નેગેટિવ. એનો મતલબ આના ઉપર ઓવરઓલ ચાર્જ -2 ગણવામાં આવે. કેટલો ગણવામાં આવે? -2. તો એની ઓક્સિડેશન અવસ્થા પણ આપણે અહીં ગણી નાખી. ચાલો શું છે? Cr ક્રોમિયમ 3 કૌંસમાં -2 બરાબર -3.
તો Cr -6 બરાબર -3, તો Crની ઓક્સિડેશન અવસ્થા -6 + 3 એટલે કે +3 છે. તો કૌંસમાં શું લખશું? અહીં આ રીતે 3 લખી નાખશું. રોમનાંકમાં લખવાનું. કેમાં લખવાનું? રોમનાંકમાં. રેડી? ચાલો. ત્યાર પછી નેક્સ્ટ છે આપેલું એમાં COEN2 CN4Cl. આ કંઈક નવું આવ્યું. ચાલો, CO, ત્યાર પછી EN2, ત્યાર પછી CN2, ત્યાર પછી છે Cl. આ રીતનું એક તમને કોમ્પ્લેક્સ આપેલો છે. રેડી? તો હવે EN છે એ અહીં ઓર્ગેનિક લિગેન્ડ છે. EN શું છે? ઓર્ગેનિક લિગેન્ડ, કે જેનું પૂરું નામ થાય ઇથિલિન ડાયમાઇન. શું નામ થશે? ઇથિલિન ડાયમાઇન. રેડી? સો EN જે છે એ ઓર્ગેનિક લિગેન્ડ છે. એનું સ્ટ્રક્ચર આવું થાય CH2 CH2 NH2 NH2. ઓકે. સો ઓર્ગેનિક લિગેન્ડ હોય ત્યારે આગળ ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા એવા શબ્દ ન વપરાય. ત્યારે 20, 30 વપરાય. શું વપરાય? 2 હોય તો 20, 3 હોય તો 30. ઓકે. સો આ એક આમાં નવું છે. તો આમાં પહેલાં આપણે ઓક્સિડેશન અવસ્થા લખી નાખી. ઇટ મીન્સ ક્લોરિન ઉપર -1, આખા કોમ્પ્લેક્સ ઉપર +1. રેડી? ત્યાર પછી પહેલાં શેનું નામ લખશું? લિગેન્ડ 2 ટાઈપના છે. એક તો ઓર્ગેનિક લિગેન્ડ છે અને બીજું કયું છે? સાયનાઇડવાળું સાઇનો. ઓકે. સો આમાં પહેલાં આપણે ABCD પ્રમાણે જઈશું. ઇથિલિન ડાયમાઇન આ લખવું હશે તો શું લખવું પડશે? એનું IUPAC નામ લખવું પડશે. તો આનું IUPAC નામ શું થશે? 1,2 ડાયમિનો ઇથેન થાય. શું થાય? 1,2 ડાયમિનો ઇથેન. સો આમાં પહેલાં સાઇનો પહેલાં આવશે, કેમ કે ઇથિલિનમાં E આવે અને સાઇનોમાં C આવે. તો ABCD પ્રમાણે સાઇનો પહેલાં આવે. ઓકે. સો આમાં શું થશે? 2 સાઇનો છે તો ડાયસાઇનો. ત્યાર પછી ડાય શબ્દ નહીં વાપરીએ, કેમ કે એક પ્રકારનું EN છે એ ઓર્ગેનિક લિગેન્ડ છે. તો અહીંયા આપણે 20 શબ્દ વાપરશું. 20 કૌંસમાં 1,2 ડાયમિનો ઇથેન. આનું IUPAC નામ લખવાનું, અથવા તો ઇથિલિન ડાયમાઇન લખો તો પણ ચાલે. રેડી? તો શું લખશું અહીં? 1,2 ડાયએમિનો ઇથેન. રેડી? ત્યાર પછી કૌંસ પૂરું. હવે અહીં પાછળ કોબાલ્ટ ઉપર 8 લાગશે? નહીં લાગે, કેમ કે ઉપર પ્લસ ચાર્જ છે. આખા કોમ્પ્લેક્સ ઉપર અહીં કેવો ચાર્જ છે? પ્લસ ચાર્જ છે. તો કૌંસમાં શું આવશે? અહીંયા કોબાલ્ટ. કોબાલ્ટ અહીં કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા અને છેલ્લે ક્લોરાઇડ. રેડી? તો ચાલો હવે અહીં ઓક્સિડેશન અવસ્થા ગણી લ્યો તમે. કેટલી થશે? -2 -4 +3 થશે. કેટલી થશે? +3. કઈ રીતે? EN છે તો એની -2 હોય. ચાલો અહીં જ લખી નાખીએ આપણે. ઓક્સિડેશન અવસ્થા ગણતી વખતે તમારે ખાસ લિગેન્ડને ઓળખવા. સો એના પછી નેક્સ્ટ છે K4 FeCN6. K4 FeCN6. ઓકે. સો આનું આપણે IUPAC નોમેનક્લેચર કરશું. તો પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે કેટાયન હોય એનું નામ પહેલાં લખવામાં આવે. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કેટાયન પોટેશિયમ છે તો પોટેશિયમથી સ્ટાર્ટ કરશું. પોટેશિયમ. ત્યાર પછી લિગેન્ડનું નામ લખવામાં આવે. લિગેન્ડ કોણ છે? CN, સાઇનો. એવા કેટલા? 6 છે. તો 6 સાયનાઇડ હોય તો હેક્ઝાસાઇનો. હેક્ઝાસાઇનો. ત્યાર પછી હવે ફેરેટ. Fe ઉપર પાછળ 8 લાગશે કે નહીં લાગે એના માટે ચેક કરવાનું. કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ ચાર્જ છે કે પોઝિટિવ કે ન્યુટ્રલ. ઓકે. સો K4 એટલે કે પોટેશિયમ 4. પોટેશિયમ 1 હોય તો +1. એવા 4 પોટેશિયમ છે તો +4. અહીંયા શું? -4. તો પાછળ શું લાગશે? 8 લાગશે, કેમ કે Fe ઉપર કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ ચાર્જ છે. તો પાછળ શું લખશું આપણે અહીં? ફેરેટ. ત્યાર પછી એની ઓક્સિડેશન અવસ્થા ગણી લઈએ. ચાલો, ઓક્સિડેશન અવસ્થા Fe 6 સાયનાઇડ છે તો 6 સાયનાઇડની -1 = -4. Feની શું થશે? -6 4 + 6 એટલે +2 થાય. ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે આની? +2. કે ફોર એફિશિયન્સી ઓક્સિડેશન અવસ્થા કઈ થાય? +2. ઓકે. સો એના પછી આપણે હજી નેક્સ્ટ જોઈએ. ચાલો, એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ છે NH4 twice MO. હા, ચાલો, NH4 2 વખત છે. ત્યાર પછી
એમઓ એટલે મોલિબ્ડેનમ છે અને ઓક્સિજન ઉપર માઇનસ, આ રીતે 4 ઓક્સિજન છે. રેડી? તો ચાલો પહેલાં જમણી બાજુ એમોનિયમ છે, NH4 એટલે આપણે એમોનિયમ આયન કહીએ છીએ. રેડી? તો અહીંયાથી સ્ટાર્ટ કરશું એમોનિયમ. ત્યાર પછી લિગેન્ડ ઓક્સિજન એવા 4 છે, તો ટેટ્રા ઓક્ઝો. ત્યાર પછી ટેટ્રા ઓક્ઝો. હવે મોલિબ્ડન, એમો એટલે મોલિબ્ડન કહેવાય. પાછળ એટ લાગશે તો કે હા લાગશે, કેમ કે અહીં ઓવરઓલ કોમ્પ્લેક્સ ઉપર કેટલો ચાર્જ આવશે? જો NH4 ઉપર +1 હોય તો ઓવરઓલ એવા 2 છે તો +2 થાય, નાના ઉપર -2, તો આગળ પાછળ શું એટ લાગશે? એટ લાગશે તો આપણે એને શું કહેશું? મોલિબ્ડિનેટ. શું કહેશું એને? મોલિબ્ડેટ. ત્યાર પછી ઓક્સિડેશન અવસ્થા ગણજો એની કેટલી જોવા મળશે અહીંયા? +6. કેટલી? Vi એટલે +6. ઓકે, કઈ રીતે ગણાય જોઈ લ્યો. એમો ની ઓક્સિડેશન અવસ્થા શોધવાની ઈચ્છા, ઓક્સિજનની -2 = -2. MO ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? અહીંયા -8 બરાબર -2. -8 ઓલી બાજુ જશે તો પ્લસ, સો -2 વધતા 8, તો કેટલું જોવા મળશે? 6. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં ફર્ધર IMPSC નોમેનક્લેચર જોશું. ઓકે, સો